અરે સાબરકોઠો હા આ બે હોનું તો થઈ ગયું પણ મારા પેલા છોકરા છે ધૂળજીને વાત કરી હતી તો શિકાર શું કર્યું શિકાર કોઈ સમાચાર આવ્યા ના કોઈ શિકાર આપવાના રાત તો શિકાર આવે શિકાર શું કર્યું શિકાર એ એટલું ખાલી છે અલે મટુજી શું કરો હાલા હમ ભારતો તો એવું તારે તે હું આમ ભારતા હતા મને આપણે શું કર્યું પેલું વાતને સી વાત ને તો ભૂલી ગયા અરે મટુજી તમે એક વાત મહિને કરો છો ને એક વાત 12 મહિને કરો છો વેતા હોય યાર કોઈ સમ યાર તો હમાસર તમને કરેલા છે યાર એક સમાચાર કરેલા જ ખરા મટુજી હા પણ તમે કોઈ એના પર તો આ 3 મહિના થી વાત કરી એના પર તો ફોન જ નહીં કર્યો તમે મને કયો વખત અરે પણ ફોન જ બંધ થઈ ગયો હું ફોન કરું કે એક આવું ના આવું છે તમારે એ આમ વાર વચમાં આજ ના વાતો છે બધી હા તો મોયા અને મોય આપણને તો કહેતા નહીં ને હું છોકરો બનાવતા અહીં એટલે મોયા બેહીન વાત કરીએ મોયા આ હું શિવ પહેણાવતા અહીં અમે કેટલો ટાઈમ થયો 3 મહિના થયા વાતને અને અમારે એકડે લ્યો આ અમે જાગ્યા છે સારું હેડો યોન પેલા વાત કરી છે તે અમે અને જો કે આ ટોણી પહોંચ્યા છો આના બસ મને અમારી જિંદગીની એકડી જવાની છે તમારું મટુજી અરે આવો આવો તુરાજી આવો શું તો કયો શાંતિ ઓ શાંતિ સર બોલો હું કહેતા હતા અરે પેલા આપણે હગારી વાત કરી હતી ની વાત કરતો તો હું તમે છોકરો પહેણાવો હોય તો થોડો આમ ખટકો છે એટલો હોય તમે એક વાત અત્યારે કરો ને એક વાત 3 મહિને કરો આ વાત કરે ટાઈમ કેટલો થયો યાર એટલે આપણે બેહીન વાત કરી છે જો શાંતિથી હું તો મારી જ વાતો કરતો હતો અને તમે વળી હાજર થઈ ગયા એવું એક આપણો આયુષ્ય ઘણું લોબું છે અલે શું થાય છે આ ગાયો આવી છે હા એ મોય પહેરના રે આ તો ખરાબ ફોડે બધું આ ઉડે છે એવું આ તો બધું જોવું પડે મારે નકર ગાલદી મોય હમણાં નહીં આ તો ખરાબ ફોડે મૂંગતો નહીં એક શું કહે છે મટું કે ધંધા પાણીમાં સારું છે બધું ધંધાપોણીમાં સારું છે પણ આપણે પેલી વાત કરી છે એટલું ખાલી થઈ જાય તો શાંતિ થઈ જાય અરે કરીએ છીએ એ વાતનું એ કરીએ છીએ યાર બે હણ શાંતિથી લે જો લાવ પાણી લાવ લે બેવા મટું બેવા આજે હું તને હમ પાડતો તો તઈ મળી ગયા મને એક હું સાચું કહું મટુજી હા હું આવતો તો તમારી કણી ઓય ચાલતા જીમ કે ઓહો આ તો કીધું હારું મટુજી છોકરાને તો શું થઈ ગયું શું કર્યું તે મટુજીએ ફોન સોતી બંધ ના થાય કર્યો. પથરો થાય તમારું કીધું તું પણ મારે શું બીજાને કહેવાના આવે છે આ તો કીધું થઈ ગયું એક મટુજીએ મને કીધું ના આવે તમારે ના, ટાઈમ ના. છે એટલો બધો એક યાર થઈ ગયું હોત તો વળી સારું હતું કે આ તે મારે એક જગ્યાએ ભાડ હતી કે તે શું મહેમાન તે ફોન કરું હેડો હું તે જ વાત કરી દઈ કરી દે વાત તો પણ એને આવું તો વળી આઈને જોઈ જો કે યાર હોય હા કાંઈ. હા એ વાત તમારા છોકરા બોકરાને જોઈ જો કઈ હા જઈ રિંગ જઈ હલો હા બકુજી હા શું કરો છો યાર કોઈ ના શું કરીએ અમે થાકીને ઊભા થયા છીએ અમે એવું તાન કોમ છે એટલું યાર ગોળ શેડું ચાલતું એવું છે એમ કે તે હું વાવેતર કર્યું છે શું હોય આપણે એરંડા ને કપા એવું છે અને હું કહેતો હતો બકુજી હા પેલી આપણે વાત કરી હતી તમને ખબર છે છે ઈ? મારા ગામમાં એક છોકરો સાથે હું તમને કીધું તું કન્યા માટે કન્યા હારું હગો કરવો તીમી હોનું ઓવા હું તમને વાત નથી કરી તમે કે એક જગ્યાએ ભાણમાં છે મારાથી બારમાં તો છે પણ કેવું છે ઘર બર બધું સારું છે અરે કમ્પ્લીટ છે યાર ઘર બરમાં તો કેવું જ નહીં પડે એવું હા તો તમને ખબર બોલો તમારા ગામમાં વતાવી તો શું કર્યું એ માણસો કોઈક આયા હતા પણ કોઈ મેળ ના ખાતો એ તો કયું ઠેકોના વગરનું હતું હમણાં બકુજી તમને સાચું કહો હા આમ આપણે કોકને કરાવીએ તો યાર હારી જગ્યાએ જોઈને કરાવવું પડે હા બસ એક તમારે જેવા આવીને મને કહી જોઈએ કે તમે જોણતા હતા તો પછી હું લેવા કરાવી એટલે પછી જવા દીધી વાત
સારું તે હેડો પેલા ના હોય તો તમારી મમ્મી હું આવવાનો છું હમણાં તે ઘર બાર તારે આવી જાઓ એકણ એક હું ઈવન ઘર બાર બતાવી દઉં તમને પછી તમે જોઈ લેજો બધું. પછી આ મારે થોડું જોવાનું તો પેલા ઘર વાળાને હગું કરાવવાનું છે વન જોવાનું હોય એ હગું કરાવવાનું પણ તમાર મોરવી તમે તો એક વકુજી તમે કર્યો બધું ફાઇનલ જ તમને ખબર છે. હા હેડો આવો તમે અત્યારે હોય કારણ હા લો બસ આટલી વાર થાય યાર. આજ જ કીધું કે આવું છે હમણાં જોવો તમે હાલ જ કે આવી જ જો આઈ જ જઈ એક તમે હું કીધું હા. ધોન ના જોવાની બધી હો હે ની કશું આમ ખોમી ના રહેવી જોઈએ ભાઈ. એટલે કશી ખોમી ના ને ઓહો આ તો બકુજી જ વાત એ રહ્યા આમ હેડ થી ચાલ પકડી લઈ વાત. એ તો મારી ચાલ પકડી મારો છોકરાને કરવાનું છે કે એ તો યાર પણ મેન થકતો તમે કા. હા તો વાંધો નહીં એ તો બધું હાસવી લેવ. ઓહો આ તમારી જીભ છે થોડી કાબુમાં રાખજો પાછા. કાબુમાં જ રહે બધું કાબુમાં રહે. આ તો તમારો છોકરો પહેરાવાનો ને એટલે કહું છું નકર આટલી બધી હીક તો મૂકો જ નહીં હાલતો. થઈ જાય એટલે ઘડી કાબુમાં રાખશું બસ તો એ પછી તમારે જે કરી ખાતા હોય કરી ખાજો. હા હેડો તાર હું જાઉં હવે મારા ઘેર આવી તો હું લઈને આવું છું હેડો. હા શું કીધું અનુ કીધું તૈયારીમાં જો ફૂલ ફૂલ તૈયારીમાં હા કોઈ ખોમી ના આપવી જોઈએ બીજું કોઈ નહીં. કશી ખોમી નહીં આવે. હા છોકરો તમારો પહેરાવવાની જવાબદારી આપણી. એક જ તો હવે વાત કરી છે મુએ. હા હેડો હા આવજો દુરજી. હા હા આવું છું હમણાં. હા દુરજી તો ભાગાનું કઈ તો ઉપડી ગયા મહેમાન તો આવવાનો છે આજે. ભાગાનું પાકું થઈ ગયું છે મહેમાન તો આવું છે અને અમારે 100 માં આવું છે. આ 100 માં ની તારો બાંધતા પતાવો પલરી ગયો શાપ હરગાવ હું આ સુલું તો શાપ પેલું થઈ ગયું છે. હા સુલું પટી ગયું. હવે મોય ઘરમાં તો બોટલ તો છે પણ સઘડી નહીં. બોટલ એકલી છે પણ સઘડી નહીં. મારું બોટલ એકલી તો કરવાની હું સઘડીયા જોવા કે પાછા કાકી સઘડી લાવતી છો છી ગમે તે પણ મહેમાન આવશે એટલે મારે તો થોડું મંદુ ના મુકાય. આમાં શોખ વળતો પારવો પડે કે સઘડીનો કોક કરવું પડે. નકા બાંધ શાપલ થઈ ગયો છે હમણાં આપવા તો બધું ના થાય એમાં આવું બધું મહેમાન આપવાનું છે કોક કરવું પડે મારે. સઘડી આમાં શોખથી હોભી તો પડે. ખરેખર ગરમી એટલી પડે છે ને આ ડોહી બાપડી સ્વથી લાવે બાન આ જોવો કે વરસાદ ખરેખર વરસાદ બંધ રહેતો કે આ તો સગરું સરસ હોશ કરીને લાવી દીધ છે. આ તો ડોહીના હાથના ફૂલેલા રોટલા ખાવા છે. કોઈ ખોમી જ નહીં હારણ કોઈ કશું પાતળી ના ખાવા હોય તો ઘઉં ના ખાવા હોય તો મરી જાવ છે મારે એક વાથરો થઈ ગયો છે. મારા બ્રેક નહીં આવતી. અલ્યા બ્રેક ના આવે કોકને મહિના થઈને રસ્તાવા શીલ્યા પણ આવી તો જૂની વાટે પર હેડવાના ગેસ ની બેર લઈને તો રોડ પર ના હેડવાનું હોય. આ છો તમારા બાપનો રસ્તો છે નહીં પણ આ તો ગાડીઓ માટે છે રસ્તો. અરે ગાડીઓ માટે હોય એક આ ત્યાંથી ડોહીને વાટે છે ખભા કરીને આડવે લઈને આવું છું પડી ગયું હોત ને ભઈ ગયું હોત તો ત્યાં લઈને ઉપડ્યા છે આ બધું ઘેર એવું છે. ઓ વાહ હા તે બાટલો તો છે જ ના ડોહી આવતો હા ઘેર જ છે બધું અને પેલા વાલમાં તકલીફ હતી કે એ હોશ કરીને આવે. ના ના બરોબર છે બે હિજોક દે હું લેતો જાઉં. હા શું કહો ખરેખર તમે તો પારો યાર. ના પારું યાર મને તો બીક લાગે છે. ના 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 પારું ભગવાન ના પારું દેજો એક ડાયરેક્ટ ખેડ દવાના કે હા ઉતારું તમને તો હેડ દેજો ખરો મેળા આવ્યો સલિયા જાણે જાને 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 હું હેડ તો આવું છે તને નહીં દેખાતું લે પણ યા તો થાય આવું તો તાલનો તું આ નહીં ખાતો લે તને સાલા ના આવડે તો હુકા આવે છે. આવે છે કમ્પ્લેન પણ આ તો હું છું છે ખબર ના બેજો પાછા બેજો બેજો થા તો આવું તો બેજો જા દે જા દો જા દો અરે આવું તો થાય છે તો કરે છે આવું કરે છે
ભાઈ હેલો શું હું તો આમ થવાનું એક ઓના બાઈ ના ગાડી છો પૂરા થયું તું એવું છે ઉતરો કે તમારો શું ઈ જાવ હેડો ઈ આવું છે ગાડી અલે હું પગ ના મેલું નહીં કેમ આમ એવું તો આવ્યું હું એવું તો શું થયું છે એ કાળિયાને પૂછજે શું થયું છે અરે યાર આવું કરવાનું હોય હેડ મારા કઈ ખાબ આપીને નીકળી જઈએ મારે નહીં આપવું તમે મોણ ચોકું છે યાર એ તો હું હેઠતો જતો રહેવાથી હેડો કે યાર ના એવું તો તમે જો હેડો તો હું જાઉં છું ને હા આ માણસ ને બધું ટાઈમ બગાડે ને યાર પેલા ભાઈ મારા વાટ જોઈ રહ્યા છે જલ્દી જવું પડશે મારે આ સોમાનું હુશેલ ને ભૂશેલ બધું પલળી ગયું સાપ આ બધું પોરામ પોરા અરે કયો છે હા ભાઈ બરાબર ચમકાર હતે આવો કે તે વાત કરી તમારે કોણ શું વાત કરવી છે અમે તને ખાવા પી દઈએ કે કે સા પીવા આપે ચાલ ના યાર તમે શું આ પેલા કોઈક મહેમાન આવે તમારા ઘેર તો આવું ને આવું કર્યો તો પછી એકલા જ આપી દેતો હોય આખી જિંદગી એટલે એવું નહીં બાબરા તાણ હું એ પોણી પાવા માટે તમે આટલા બધા પેલા થઈ જઈએ ચાલો બેહો તાણ હું યાર હું તો રીસારી જાય છે હા હું ના કરવાનું હોય યાર તમારે તો કોઈક મહેમાન આવે એટલે એને થોડું પેલું કરવાનું હોય પોણી પાવું પડે સાફ પૂછવું પડે એટલે હું તો બી વઈ ગયો છે બાજુ આવ્યું કીધું હું આવ્યું કીધું આ તો આઈ જાય બધું એ યાર તાણું બધા માણસ યાર પોણી પાઈ બે હો તાણે બોડી બોડી હાય આ તો હસમાનું ગાડું લઈને આવ્યો બોલો બી વાળો હું એ નતો આવતો યાર ઠોકી જતો તો તે નતો આવતો હું કીધું આ દોસ્તાર ઘર છે કે કીધું ઓટો મારતો જઉં એ હારું કર્યું વળી આયા તે તાણે શું ચાલે છે હારું ચાલતો તમારે વળી હારું સારું શાંતિ હારું હારું છે કે આપણે તો હું છે બધું બેહો બેહો ગાય બાય પહોંચી ગાલી એવું છે અને આ બોરો હું છે પલરી ગયું તો પેલું બોધવાનું રહી ગયો તો બોધતો તે બધું બગડ્યું હકે બધું બોયું છે ને બોળો બોળો આ પલરી ગયું બધું સાપ બધું વળાકે મૂકવા ઠેકોણું થાય તમારું યાર ભલામણ તાણે આ હું શું કરું હું એ આમ જોતો એક જગ્યાએ તે આવતો તો અમુક વાથી ને આટલું ઓટો મારી મોટું જીમ ભેગો થવું શું જતા રે આ જોતો એક જગ્યાએ તમારે તો વળી ગાડું છે ફળ ફળ કરો મારે તો હું ગાડો હોય નહીં હાલતો અમારે ગાડો નહીં ને હું યાર લાવવું પડે તો સેકન્ડમાં લાવે તો 10,000 મારે લાવવું છે ગાડું તો ગાડું લાવું છે ઓ લાવવું લાવો જલ્દી તો પછી બે ફરવા જઈએ છો સારું હું યાર ભલામણ હું એ હવે આ બધું હું છેલ્લું પૂછેલું બોધતો ને હવે થોડું કોમ હતું તે વળી મારા ભાઈ થોડું કોમ હતું કોઈ સગરી બગરીનું સોય વળી બારમાં સોય પડ્યું હતું શમ સાગરી તો વસંતા નહીં એટલે બોટલ છે અને સગરું નહીં એ વસાવું પડે એના માટે તો કહો એટલે વસાવ પર એ વાત હાચી છે તાને પણ નહીં નું કરવાનું હાલ જરૂર છે હાલ. હારું રોધવાનું બોધવાનું હેના પકડો છો આ બધા શું લો નહીં આ શું લો તો આ તો પલટી ગયો બાર ને બાર આ પલ વિજય એક તો ભાઈ બોટલ ની વાત કરું છું હું એ તીછામાં આજે આખી જિંદગી આ સુલા પર કાઢી અને આજે શેમ યાદ આવી સગરી મારા થોડો મહેમાન આવશે ના હોય તમારે ઓહો શું કરવા તે ના છોકરા જોવા ઓહો હો તે વળી આ તો વળી સોમાં બધું પલ વિજય છે મોય આપણે મારો દાઈક મારતી યાર એ તો રોધવું એ પડે તો ભાઈ કે ઉપર પાર્ટી હમે ભાઈ મારે મંદુ કરશે શું લંબુડો પોળો થઈ ગયો યાર પલરી તે કી કે મેં અમાર મંદુ કરશે મારું છે ના કહેવાય કે મન દુઃખ છે હા ઓ તો લીલા લહેર છે એવું કહેવાય પહેલા તો આપણે બધું આવું ખાવા તો કીધું કોઈ સુનાવન પાછા લીલા રંગ કહેવાના બધાને એ તો બધું હેડ જાય યાર અરે યાર તું હાઈમ કેવું કરજો સગરીનું હું તો અન કહું છું તો એટલે જ કહું કોઈને હોય તો હોય તમારા વાળી કોઈ બાર મો ના આવો ના માટે તો બધી આગળ સગવડ કરી રાખવી પડે અને કમાવું પડે એના માટે પછી બે હમરી ને તો ધન ના આવીએ એ તો કમાયો આપણે કમાવાનો ટાઈમ પણ હાલ જરૂર પડી છે દોડ બોડ હા સવીએ આલે તો કોક પૈસા તો બધું વસાઈએ પણ સુલા પણ આખી જિંદગી રો દેખાતું હોય અને આવું આવે આમ શા મહેમાન આવે આજે જ આપવાનો છે મહેમાન તો ખા તાકરત તમે આ બધું કરી શું કહેતા ને એ તો વાત છે તારે તમે માણસ યાર વહેલું આ તો 3-4 દાડા પેલા બધું સેટિંગ કરી રાખવું પડે આવું મહેમાન આવું જતા રહ્યા પાછા હકાવાળા તો ના થાય કોઈ જોતા નહીં એક તો હું તારે વિશ બધો સાનો કીધું છો મળે તો કીધું લાવી દઉં આમ તો નવી જ મળે પૈસા સી નહીં ભાઈ સોય હોય તો તમારે સોય સહ ખરી આમ પૈસા ફેંકો તો બધું હાલે પણ તમારે મફત જોતી હોય તો પાછું થોડું ટાઈમ લે એના માટે
તો બધું પૈસા યાર દેવું. એવું હવ. આ તો દોસ્તાર થયેલો એક કામ કરો, હું આવતો તો એક જગ્યાએથી હા. એક માણસ મને સગડી માથા કરી મળે તો હું આટલો જ બી હલાય તમારા હેડ સુધી. સગરી એકલી નથી. એટલે એને શું હતું કે ગેસ બંધ તો બધું થાય તો મને માણસ સારો લાગે હતો. હા. વ્યવસ્થિત માણસ તો પણ થોડો આકરો છે. એવું તો કોણ છે? એ તો પછી લાવું છું નામ પણ આ ગેસની બોટલ તો ઘેર હતી અને એક વખત એક વખત કાઢે તો કે હોશ કરાઈને લઈને ઘેર આવતો હતો. એટલે હું એને પૂછ્યું તો સૌ ઉપડ્યા એટલે કે હું ઘેર જઉં સગડી વાત કરીને. મેં કીધું હાર કાઢો તે હું એમ કીધું કે લેવા થાક્યા હોય તો જતા અમારા દોસ્તાના સાબા પીતા હા. એ તો યાર મને તો લાફો માર્યો. ચમ શીખર ચમ લાફો મારે? અરે એ તો હું જ તાર જાણતો તો હું કીધું એ બધું કહેતા હોય અને તે કદાચ ઓળખતા હોય તો તો મને તો ઓળખતો આ પાછો. ઓળખતા હો પણ નામ લાવ ઈથી આવતું તો તે પેલા ના ઓળખતા હોય તો મને કદાચ ઓળખતા તો હોત. એટલે મને તો બધા ઓળખું હોય તો. ઓળખી તારે? લઈ આવજો તાર સગડી જાજો. એટલે મને આમાં આપણને શું ખબર હોય કે ઓને નહીં સગરી છે? આને પછી હું કહું ની વાત હોભળો કે યાર આગળ આગળ આમાં આપણે કુવા પડી જઈએ છીએ. અમે ગામમાં છો મો ગોદો કે ઓને કે સગરી છે. પેલા રતન બા ખરા કા અલે શિયો રતન જો લ્યા. યા શેમ આકલા થોય છે બેસજો તાએ તું શેર રતન ની વાત કરછી લ્યા. તો આમ નહીં બોડી માં છે રતન બા ગામમાં એક જ રતન જો છે. એવું છે. તું બે હલાવ રે. તમારે સગડી લેવાની છે ગરમ કાથો છો. અરે પણ તારા છો બે હરવાના આવશે લે રતન યાર. તમારે સગડી જોવા છે કે નહીં જોતી. સાગરી જોવા એટલે પણ એને તારા છો શેન કરવાના આવશે લે. આ ગરમ થઈ ગયો છે ટાડો પાડવું પડશે ઓને. અલે હા એમ કરો એને શું છે કોઈ પ્રોબ્લેમ થી ના ગાડી. એટલે સાગરી ની થઈ. અલે એના બહાના તૈયાર એટલે મેં તો તમારું નામ લીધું ખાલી. અલે તો મારું મોઢું જોવા છે ને મમ સમ કરવા છો. એવું છે. આમ મરી જાય એમ થઈ જાય છો. અરે હાલતો હાલે. હું વાત કરું છું. અલે એની સાગરી જોવા જ ના મારે. તાન તો શું લાયા તમારા હમાસ રીતે તાર સામું ખેવો કોક તો કરવું પડે ગમે કે? તેની બીજાની લાવો પણ રતન ની નહીં. અરે, એની કોઈ વસ્તુ જ ના જોવા. એને તો મોય વંટામાં નહીં પહેવા દેતો લે. હા તે કોમ કરો ગમે જોથી લાય તો તમારે સગડી જોવો કે હા બીજાથી લાય. બીજાથી ગમે તે એની ના લાવતા. એવું કર્યું કે હા હા તે હું એમ કરું જઉં ગમે તેની ઉઠાઈ લાવું તમારા સગડીથી મતલબ કે મહેમાન આપણા હાસ હોય કે હા બંધ થઈ ગયું આપણે. સાગરી તું એની ના લાવતો પાછો. એની તો ના લાવું યાર તમારા સગડી લાય કોમ થઈ જાય કે પછી એ તો આપણે રાખ્યું હોય તો રાખજો ના હોય પછી આ લેવું અઠવાડિયા પછી. એ તો પાસે તો એને તો પાછા હાલ્યું. હા તે હું જઉં તાને. હા તો જો હવે તો લેતા આવજો પાછા અને પેલા ના લાવતા. ના ના એ તો ના લાવું ઓવા પાછું. તાને હું એ તો કરું છું કોક નાટક હો. હા તે પછાડા આવો છો તે. ના તમે તો પૈસા લીધા છે મને તો જઈને આવી જાઉં ફટાઈને લઈને. એટલે કા એવું કા થોજી લેવા આટલો બધો? કહું છું કે હું જઉં હોગું કોકની મળે તો લેતા આવું છું. હા હા તે લેતા આવજો. તાણે આવું છું હાકો. અને જમ બનાવીને પાછા આમ લેતા આવજો. હા હા જમ બનાવીને તો લેતા આવ્યો કે સા લઈ આવ્યો. હા આ માટે તો હું શું કહું કે આમ પણ લાયો ખરો હો. હું કઈ તો દીધું છે પેલો આનું નામ લે પેલું કરે હવે પેલા મનાવું હું ગમે તે કઈ નહીં હોય સગડી લાવું ના બધું જ હું ફોર્મ કાઢું ને બેવાનું ફોર્મ થઈ ગયું. એક કોમ તો પાલ્યો એમાં ગાયના રડાનું કોક કરવું પડે. કોને ઘેર લઈ જઈને મિલ લેવું પાછું બકુજી આવે કે બકુજી ગાડી દઉં એમ પોકા દેવું પડે ગમે તે કઈ ઘેર. લઈ લેવા દેવાનું. હે, ઉઠ, હેટ, હેટ, ઘેર હેટ, ઉતરો મહી નાખી નકર. હેટ, ઘેર. હેટ. ઓન લઈ જાઉં છું હું ઘેર. હા તુળજીનો ફોન આવ્યો તો તે ના હોય તમે વાત કરતા હતા તે 2-3 હગો છું વળી સારું હતું વળી મેર કરી દે વળી 2-3 વખત કહેતા આવો આવો પણ આ તો વળી 2 કોમ થઈ જતું જોઈએ લઈએ ને જતાઈએ. બધું પાલી ગયો હાથમાં ધોઈ નાખું. આપણે બકુજી આવે બકુજીને લઈને જાઉં. બકુજી હજી કેટલી વાર કરી લે આયા તો ખરા બકુજી. અને બકુજી હા 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 તુળજી બોલો.
હાથ બાત તો લુખો પેલા આ માણસ ધોઈને જ આવ્યો હાલ હે આ ધોઈને આવ્યો હાલ શેમ તે પાલે હવે પાલી ગયો એવું છે હું કરી ગયો કોઈ ના આપડે એક બેસ હા. અને તો વળી હાવ લાગે તો ગોઠવી નાખીએ વળી તો કે હા ના હારું થઈ યાર પણ જોવું તો પર હે આ મારે જોવું તમને જોવા માટે જ બોલાયા છે મેં હા એક હું વળી પાકું કરું એ ખરું પેલે હા પાલટી હા એવું એ તો કશું ખબર નહીં નહીં મને જી ખબર નહીં તમે હા. કરો એ જ થયું. આ તેવું કર પાલી ગયા હા હેલો હા લે હેડ. ખરેખર ત્યાં ઘરું આગળ આવ્યો છું તે આજે દોહીના હાથનું ધણી ખાવા જ મળે